હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે રેગ્યુલર કાજુવડાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। કાજુવડા માટે મેં આ 300 ગ્રામ બાફેલા બટાકા લીધા છે। એને આપણે એકદમ જો આવા ફાટી જાય એ રીતના બાફવાના છે। તો એની અંદર મેં આ 3 મોટી સ્લાઇસ બ્રેડની લીધી છે, એને ક્રશ કરી લીધું છે અને મોટી ના હોય તો તમારે નાની 6 લેવાની। તો એ એડ કરીશું આપણે। આ મેં શેંગદાણા અને કાજુને અધકચરા વાટી લીધા છે, એ 1/4 કપ જેટલા છે, તે એડ કરીશું। 1/4 કપ તલ એડ કરીશું। 2 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે। કાજુવડાનો ટેસ્ટ થોડો તીખો, ખાટો, મીઠો એવો ચટપટો હોય છે, એટલે મસાલા થોડા આગળ પડતા નાખવાના। સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 આવો મીડિયમ સાઇઝનું લીંબુ લીધું છે, એનો રસ એડ કરીશું અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું। આ બધું આપણે એક વખત મિક્સ કરી લેવાનું છે। જો મિશ્રણ આપણું સરસ મિક્સ થઈ ગયું છે, તો એના હવે આપણે વડા વાળી લેવાના છે। તમે કોઈ પણ શેપમાં વાળી શકો છો। આવી રીતે લંબગોળ વાળવા હોય તો લંબગોળ, આ રીતે, નહીં તો પછી આવી રીતે ગોળ પણ વાળી શકો છો। આપણે આજે આવી રીતે લંબગોળ વાળીશું। ઉપર આવી રીતે એક કાજુ લગાવી દઈશું। આ રીતે આપણે બધા જ વડા વાળી લઈએ। બધા વળાઈ ગયા છે અને તળવા માટેનું તેલ પણ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે એને તળવાના છે। પાંચ 6 મિનિટ સુધી વડાને આપણે આ રીતે જ રહેવા દેવાના છે, એને બિલકુલ હલાવવાના નથી અને તળતી વખતે પણ થોડુંક દૂર રહેવાનું, કારણ કે એની અંદર આપણે તલનું પ્રમાણ વધારે છે, એટલે ઘણી વખત અંદર તલ ફૂટે પણ છે। હવે આપણે એને એક વખત ફેરવી લઈશું। અને મીડિયમ ફ્લેમ પર જ એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના। વડાના મિશ્રણની અંદર મેં થોડો તજ અને લવિંગનો પણ ભૂક્કો નાખ્યો હતો, એનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે। આ રીતે આપણે એને થોડા ફેરવી દઈશું અને બીજી બાજુ પણ આપણે 7-1 મિનિટ સુધી તળાવવા દઈશું। બીજી બાજુ પણ આવા સરસ લાઇટ બ્રાઉન કલર થઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે થોડું તેલ નિતારીને લઈ લેવાના। હવે બીજા પણ આ રીતે આપણે તળી લઈશું। બીજી વખતના પણ વડા આપણા સરસ તળાઈ ગયા છે। તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું
અને ગેસની ફ્લેમ બંધ કરીને એને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી ચટાકેદાર એવા ફરસાણની દુકાને મળે તેવા રેગ્યુલર કાજુવડા. આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.